બનાસકાંઠાના નવનિયુક્ત સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ચૂંટણી જીત્યા બાદ પ્રથમવાર પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે આભાર દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં પોતાના માથે બેડામાં સુખડી લઈને તમામ મતદારોનો સુખડી ખવડાવી મોં મીઠું કરાવી આભાર વ્યક્ત કર્યો હતો। લોકસભાની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી, જ્યાં કોંગ્રેસના ફાળે માત્ર ગુજરાતની 26 બેઠકોમાંથી બનાસકાંઠા બેઠક જીતી હતી। જોકે નવનિયુક્ત સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને પાલનપુર વિધાનસભાના મત વિસ્તારમાં આવેલ લક્ષ્મીપુરા ગામે બમ્પર મતદાન કરી ભવ્ય જીત હાંસલ કરાવી હતી, જેને લઈ જ્ઞાનીબેન ઠાકોર 30,000થી વધુ લીડની સાથે સાંસદ બની દિલ્હી પહોંચ્યા હતા। જોકે આજે સાંસદ બન્યા બાદ પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે આભાર દર્શન કરવા માટે પહોંચ્યા હતા, ત્યાં પોતાના માથે બેડામાં સુખડી લઈને તમામ મતદારોના આભાર વ્યક્ત કર્યો હતો। તો બીજી તરફ ઉમિયામાના તેમજ ગુરુ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જોકે ગામ લોકોએ પણ પોતાના વિસ્તારમાં જે બ્રિજ તેમજ અંડરબ્રિજની તકલીફનો સામનો કરી રહ્યા છે, તેઓએ તે સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે જ્ઞાનીબેનને રજૂઆત પણ કરી હતી અને જ્ઞાનીબેનને જોવા માટે લક્ષ્મીપુરા ગામે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। મને પાલનપુરની પ્રજાએ મતનું મામેરું ભરી મને દિલ્હી પહોંચાડી તે બદલ તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું। તમારા વિસ્તારમાં જે બ્રિજ તેમજ બ્રિજની સમસ્યા છે તેનો આવનાર સમયમાં જલ્દીમાં જલ્દી ઉકેલ લાવવા મારો પૂરતો પ્રયત્ન રહેશે।